નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાનમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે કાંઈ વિષયો આવે છે એમાં તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટી એના પાર્ટ 6 ની અંદર ખૂબ અગત્યના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે શું જોવાના છે તો જુદાપણું, સમસંબંધ અને તાર્કિક ક્રમ, સમસંબંધ અને તાર્કિક ક્રમના આઈએમપી પ્રશ્નોની આજે ચર્ચા કરવાના છે. મિત્રો, તમે નવા હો તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, જેથી પરીક્ષા સુધી તમામ પ્રકારના વિડીયોમાંથી આપણને સરળતાથી બધા જ પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. પ્રશ્ન 1 ની ચર્ચા કરીએ. મિત્રો, નીચેનામાંથી કોણ અલગ પડે છે? મોર, પોપટ, ઘેટું કે સમડી? મિત્રો, અહીંયા 4 ઓપ્શન આપેલા છે, તમારે બરાબર વિચારવાનું એમાંથી કોણ અલગ પડે છે. એ ચિત્ર જોઈએ આપણે. મોર છે, પોપટ છે, ઘેટું છે અને સમડી છે. બરાબર ને મિત્રો? ચિત્ર તમે જોઈ રહ્યા છો. પરીક્ષામાં તમને ચિત્રો નહીં મળે, પરીક્ષાની અંદર ફક્ત નામ જ હશે, પણ તમારે એમાંથી એક અલગ પાડવાનું છે. તો કોણ અલગ પડે છે? મિત્રો, તમે હોશિયાર જ છો. જવાબ શું આવશે? ઘેટું. મિત્રો, ખાસ તમારા માટે, તમે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 5 માટે અને ધોરણ 3 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ મસ્ત બેસ્ટ એપ્લિકેશન, ગાઈડ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર પર જવાનું છે અને આ પ્રકારે લખવાનું GUIDE, એટલે તમને 3 થી 10 ધોરણ માટેના આવા સિમ્બોલ વાળી એપ્લિકેશન જોવા મળશે. તે તમે ડાઉનલોડ કરી દેશો તો મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી, સીઈટી પ્રવેશ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી આ એપ્લિકેશન છે. મિત્રો, એની અંદર અઢળક ખજાનો છે જે તમે સારામાં એવો સ્કોર કરી શકશો. તો અત્યારે જ ડાઉનલોડ કરી દેશો. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? અંતર કિલોમીટર, દર કિલોગ્રામ, સમય પ્રકાશ વર્ષ, અંતર પ્રકાશ વર્ષ. આમાંથી કયું જોડકું યોગ્ય નથી? મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે. શું જવાબ આવે છે? સમય. સમયનો એકમ પ્રકાશ વર્ષ નથી, અંતરનો એકમ પ્રકાશ વર્ષ છે. બરાબર ને મિત્રો? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? મિત્રો, અહીંયા 4 ઓપ્શનમાંથી એક વિકલ્પ કઈ રીતે અલગ પડે છે સમજવાનો. નાક, કાન, ફેફસા કે આંખ? મિત્રો, અહીંયા 4 અંગ આપેલા છે, એમાંથી કયું અંગ અલગ પડે છે? અહીંયા આપણે ચિત્ર જોઈએ. નાક છે, કાન છે, ફેફસા છે અને આંખ છે. ચિત્રો જોઈ તમને ખબર પડી ગઈ હશે. મિત્રો, ખબર પડી ગઈ ને? શું જવાબ આવશે? ફેફસા. આ બાકીના બધા અંગો શરીરની બહાર છે, જ્યારે ફેફસા છે એ શરીરની અંદર આવેલો અંગ છે. મિત્રો, અરે વાહ, શું પ્રશ્ન આવી ગયો, કઈ ખબર નથી પડતી. 4 ચિત્ર આવી ગયા છે મિત્રો. ચામાચીડિયું, કોયલ, કબૂતર ને ચકલી. શું થવાનું છે? અરે વાહ, શેરખાન આવી ગયા. આપણને પ્રશ્ન નથી પૂછવા દેતા, એ પ્રશ્ન પૂછે છે. કોને પૂછવાના છે જોઈએ પણ. અરે વાહ, બિલ્લી બેન ને પ્રશ્ન પૂછવાના છે. શું પ્રશ્ન પૂછવાના છે જોઈએ. કોણ જુદું પડે છે? બોલો બોલો, જલ્દી બોલો બિલ્લી બેન. તમારે જવાબ આપવાનો છે ને. શેરખાન તો ખુશ થઈ ગયા, એમને ખબર છે કે બિલ્લીબેન જવાબ આપી શકવાના નથી. એમ મિત્રો, 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે એક જવાબ શોધવાનો છે. ચામાચીડિયું, કોયલ, કબૂતર કે ચકલી. કોણ જુદું પડે છે? બિલ્લીબેન તો મૂંઝાઈ ગયા. હવે શું કરશો? અરે વાહ, તમે એમને મદદ કરશો ને દોસ્તો. તમારે કેવી રીતે મદદ કરવાની છે? તો તમારે, બિલ્લીબેન જવાબ નથી આપતા તો તમારે કોમેન્ટમાં આનો જવાબ ABCD જે જવાબ આવતો હોય મિત્રો, એ તમારે કોમેન્ટમાં લખવાનો છે. લખશો ને? બિલ્લીબેને મદદ કરજો ને મિત્રો. સરસ. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? મિલીમીટર, લીટર, મીટર કે સેન્ટીમીટર? કયો વિકલ્પ મિત્રો અલગ પડશે? મિલીમીટર, લીટર, મીટર કે સેન્ટીમીટર? તો સાચો જવાબ આવશે લીટર. લીટર છે એ લંબાઈનો એકમ નથી. આ 3 એકમ લંબાઈના છે. ડિસેમ્બર તો નાતાલ, તો જાન્યુઆરી તો શું જવાબ આવશે? ઓપ્શન જોઈએ. દિવાળી, મકર સંક્રાંતિ, નવરાત્રી કે ધૂળેટી? તો ડિસેમ્બર મહિનાની અંદર નાતાલનો તહેવાર ફિક્સ તારીખ હોય છે, 25 તારીખ. તો જાન્યુઆરી મહિનામાં કયો તહેવાર ફિક્સ હશે? દિવાળી, મકર સંક્રાંતિ, નવરાત્રી કે ધૂળેટી? તમારો પ્રિય તહેવાર છે મિત્રો. ખબર પડી તમને? અરે વાહ, સરસ. તમારો જવાબ સાચો છે, મકર સંક્રાંતિ, જેમાં પતંગ ઉડાડો છો ને મિત્રો, ત્યારે તો ખૂબ મજા કરો છો પતંગ ઉડાડવાની. બરાબર ને? નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? મિત્રો, અહીંયા વિકલ્પ અલગ શોધવાનો છે. ગુલાબ, જામફળ, બોર કે કેળા? મિત્રો, ભાવે છે ને તમને? બધું જ ભાવતું લાગે છે. આપણે ચિત્ર જોઈએ. આ ગુલાબનું ચિત્ર છે, આ જામફળ. મોઢામાં પાણી આવી ગયું. આવી ગયું ને? સરસ સરસ. અરે વાહ, કેટલા મસ્ત મજાના બોર છે. અને શું બાકી રહી ગયું? કેળા. મિત્રો, હવે ખબર પડી ગઈ હશે તમને શું અલગ પડે છે. તો અહીંયા આપણે આ 3 શું છે? ફળ છે અને આ છે ફૂલ છે. એટલે કે ગુલાબ છે અલગ પડે
છે. મજા આવે છે ને મિત્રો? સૂર્ય મંદિર તો મોઢેરા. તો મહાત્મા મંદિર ક્યાં આવ્યું મિત્રો? સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મહેસાણામાં આપણે મોઢેરા આવેલું છે. તો મહાત્મા મંદિર ક્યાં આવ્યું છે? પોરબંદરમાં, અમદાવાદમાં, વડોદરામાં કે ગાંધીનગરમાં? મિત્રો પોરબંદરમાં તો ગાંધીજીનો જન્મ સ્થાન છે, તો ત્યાં એમનું જન્મ સ્થાન છે, કીર્તિ મંદિર કહેવાય છે. પણ આપણે તો મહાત્મા મંદિર, તો મહાત્મા મંદિર ક્યાં આવેલું છે મિત્રો? ગાંધીનગર. તમે જોયું ન હોય તો જોઈ આવજો મિત્રો, બહુ જોવાલાયક સ્થળ છે. શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવો. 1 સેન્ટીમીટર, 2 મિલીમીટર, 3 ફૂટ અને ચોથું છે મીટર. મિત્રો અહીંયા સેન્ટીમીટર, મિલીમીટર, ફૂટ ને મીટર એને યોગ્ય ચડતા ક્રમમાં ગોઠવવાના છે, એટલે નાનાથી મોટા તરફ આપણે જવાનું છે. તો અહીંયા ક્રમ આપેલા છે 2 1 3 4, 2 3 1 4, 1 2 3 4 અને 4 2 3 1. તો સૌથી નાનો એકમ કયો થશે? તો મિલીમીટર. બરાબર, તો 2. પછી એનાથી મોટો તો સેન્ટીમીટર, તો 2 1. પછી મીટર કે ફૂટ, તો પછી ફૂટ. 2 1 3 અને 4. 2 1 3 4. કયો જવાબ આવે છે મિત્રો? એ જવાબ. 2 1 3 4. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. જંગલ, જમીન, ખુરશી ને લાકડું. મિત્રો જંગલ, જમીન, ખુરશી ને લાકડું, એમાં યોગ્ય ક્રમમાં શું આવશે? સૌથી પહેલા આપણે શું ગોઠવી શકશું? અને પછી આપણે શું આવશે અને પછી શું આવશે? તો સૌથી પહેલા આપણે જમીન હોય. બરાબર, જમીન એટલે 2 નંબર. પછી એમાં આપણે વૃક્ષો વાવીએ એટલે જંગલ બને. પછી એમાંથી આપણે લાકડું મળશે અને એ લાકડામાંથી આપણે ખુરશી બનાવીએ, તો 2 1 4 3 જવાબ આવશે. તો કયો જવાબ છે? ડી. 2 1 4 3. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. વાવણી, ખેડ, ઉગવું અને લણણી. હા તો મિત્રો તમને ખબર જ હશે, યોગ્ય ક્રમમાં સૌથી પહેલા શું થશે, પછી શું થશે ને પછી શું થશે ને પછી શું થશે? તમને તો ખબર જ છે. બોલો, સૌથી પહેલા શું થશે? ખેડ થશે ને, તો 2 નંબર. પછી ખેડ કર્યા પછી શું થશે? વાવણી કરવી પડશે, એટલે 2 પછી 1. અને પછી પાક ઉગશે અને છેલ્લે પાક પાકી જાય પછી એની લણણી થાય, તો 2 1 3 4. કયો બી જવાબ આવશે? 2 1 3 4. વિદ્યાર્થી મિત્રો, ખાસ અક્ષર જ્ઞાન મારી યુટ્યુબ ચેનલ આપના માટે ખૂબ જ ઉપયોગી એવા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, સીઈટી, જ્ઞાન સાધના પરીક્ષા, નવોદય પરીક્ષા, જનરલ નોલેજ આપના માટેનું અને શૈક્ષણિક વિડીયો, ધોરણ 3 થી 8 ના અભ્યાસક્રમના તમામ વિડીયો અને તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટી એ બે માટેના બધા જ વિડીયો આપણે આ ચેનલ પર ઉપલબ્ધ છે. મિત્રો અત્યારે આપણે તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટી 7 નંબરના વિડીયોમાં આપણે હવે મળવાનું છે. આજે 6 નંબરના વિડીયોની ચર્ચા કરી. ત્યાં સુધી શું કરશો મિત્રો? તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બે નોટિફિકેશન ઓન કરશો, આપણા મિત્રોને શેર કરશો, વિડીયોને લાઈક કરશો અને બધાને શેર કરશો. અત્યારે ટાટા બાય બાય કહેવા માટે કોણ આવે છે મિત્રો? આપણે જોઈએ, કારણ કે આપણા વિડીયોની અંદર, અરે વાહ સરસ, સસ્તા રાણા આવી ગયા છે. તમને શું કહે છે કે આપણે તાર્કિક અને બૌદ્ધિક યોગ્યતા કસોટીના 7 નંબરના વિડીયોમાં મળવાનો છે. મળીશું ને મિત્રો? આવજો, ત્યાં સુધી ટાટા ને બાય બાય.